તો આ છે ક્લોઝ વ્યૂ આ બ્રિજનો. અને આ પાછળવાળો બ્રિજ છે. અમે સેન્ટર પર આવી ગયા અને અમે સામેની બાજુ જઈએ છીએ આવી રીતના ચાલીને. તો અમે આ સામેની બાજુ આવી ગયા છે અને સામેની બાજુ નકરી ફેક્ટરીઝ ને એ બધું જ છે. ખબર નહીં પોલ્યુશન અહીંયા આ બાજુ વધારે છે એટલા માટે અહીંયા બર્ડ્સ ને તમે જુઓ સામેની બાજુ ફેક્ટરી બી કદાચ દેખાતી હશે. થોડી વાર આવી રીતે ચેક કરવા માટે આવતા રહેતા હોય છે. ગવર્મેન્ટ માટે જ કામ કરતા હોય છે આવી રીતે. અને અહીંયા આ બી છે કે ભાઈ કોઈ અહીંયા ડૂબીને મરી નહીં જતું ને એટલા માટે બી થોડી સિક્યોરિટી હોય છે. તો આવી રીતે થોડા ટાઈમે આવતા રહેતા હોય છે. અને જો આ રહે અહીંયા બધા પેક કરેલા છે. હમણાં જેમ સમર પ્રોપર આવશે ને એટલે બધા જ ખુલી જશે. આ શિપ છે અને આવી રીતે પેલે કેરાવાન બી છે જો ત્યાં. અને જેટસ્કી બી પડ્યા છે એ બી કવર થયેલા જ છે મસ્ત એકદમ. તો જેમ સમર આવે એટલે આ બધા સ્પોર્ટ કરવા માટે લોકો બહાર નીકળી જાય. તો આ રે આના ઉપરથી જ ગાડીઓ જઈ રહી છે અત્યારે. આમ તો ડેન્જરસ વસ્તુ કહેવાય પણ બનાવી છે અહીંયાની સેફટીના હિસાબે સારી રીતે બનાવી હોય એટલે સારું છે. ખાસી બધી દૂર જઈ ચૂકી છે અત્યાર સુધી શિપ. એક ત્યાં ગઈ અને એક પેલી બાજુ ગઈ. તો બંને અલગ અલગ ડાયરેક્શનમાં જાય છે અને આઈ થિંક આ યુએસ જ જાય છે. અને અહીંયા જુઓ આ જે બીચ છે આ બાજુ કેટલો ગંદો છે બીચ. આટલો તો મેં ઇન્ડિયામાં બી બીચ ખરાબ નથી જોયો. નકરું કાળું ખબર નહીં કોલસો એ કે શું છે. અને એમાં આવી અહીંયા આગળથી મને ચડાઈને લઈને આયા. હા તો ટ્રેકિંગ કરવું હોય અગર તો આવું કંઈક તો કરવું જ પડે ને. સેફટી સાથે ટ્રેકિંગ હોય. જે કેટલા મસ્ત બર્ડ્સ છે બટ બીચ બહુ ગંદો છે. યાર ખબર ને આ લાસ્ટ 2-3 વર્ષ પહેલા આવ્યો ત્યારે આટલું બધું બી ગંદુ નહોતું. અત્યારે કંઈક બહુ જ વધારે ગંદુ થઈ ગયું યાર. જો કેટલું બધું છે. આઈ થિંક સામેની બાજુ ફેક્ટરીઓ ને પેલું છે એનું પોલ્યુશનના લીધે જ આ બધું ખરાબ ડેમેજ થઈ ગયું છે. બાકી યા એ લોકો જ છે. ને શિપ ખાસી બધી આમ તો બહુ ટાઈમ નથી થયો ને ખાસી બધી દૂર જતી રહી છે. જુઓ તમે કેટલું બ્લેક છે. આ તો કાર્બન બ્લેક થી જ થયું હોય. બાકી આટલું કાળું પાણી થાય જ છે. બહાર હવે દેખાય બી છે જો પણ એક વસ્તુ યાર તમે આમ જેમ આગળ જાવ ને એમ ઓછું થઈ ગયું છે. ખબર નહીં ત્યાં એકદમ ડાર્ક બ્લેક હતું અહીંયા આમ ધીરે ધીરે ઓછું થતું જાય છે. તમે આગળ જાઓ આગળ તો એકદમ વ્હાઈટ છે. મસ્ત આવું બીચ ઉપર વોક કરવાની બહુ મજા આવે. બસ સમર હોત તો મજા આવે તો હજી. આખું લાસ્ટ સુધી આવી રીતના આખું સ્ટ્રેટમાં બીચ જ છે. યસ જો અહીંયા કેટલું ક્લીન વોટર છે. ઓ કેટલો ડિફરન્સ છે આ વોટર જો અને ઓલું વોટર જો. યા સો અહીંયા જુઓ પાણી કેટલું મસ્ત છે એકદમ. ખાલી આટલા જ ડિફરન્સ પેલામાં 100-200 મીટર હશે પણ એ બાજુ ખબર નહીં શું હતું. નગરું કોલસાનું પાણી હોય એવું ને અહીંયા એકદમ પ્યોર વ્હાઈટ પાણી છે. જો ત્યાં આગળ બધા કેટલા બધા છે લોકો. પાણી ઠંડુ છે કે નહીં ચેક કરવા દો તો મને પકડો તો. બહુ જ પાણી ઠંડુ હશે કારણ કે અમે લોકોએ ચેક કરેલું છે. બહુ જ ઠંડુ છે પાણી. એકદમ આઈસ જેવું છે. યા આઈસ વાળું પાણી હોય એવું જોઈએ ને કારણ કે હજી તો કાલે જ સ્નો પડ્યો હતો ને ગઈકાલે એટલે એવું જ છે અહીંયા. પણ અહીંયા પ્રોપર સમર આવે ત્યારે બી એકદમ પાણી ઠંડુ હોય. એ ગરમ નહીં થઈ જાય એ તો રહેશે થોડું ઘણું. તો કેવો રહ્યો આ જગ્યાનો એક્સપિરિયન્સ તારો? મસ્ત. મને ઓલો બ્રિજ
જોઈને બહુ મજા આવી. એટલા માટે જ સ્પેશિયલ હું તને અહીંયા લઈને આવ્યો. પણ આપણે એટલું સારું થયું કે આપણે ટાઈમ પર આવી ગયા. પણ અહીંયા સમરમાં બી આપણે આવશું પાછા, કેમ કે આ મસ્ત છે બીચ, આમ શાંતિથી બેસાય ને એવી રીતે. અહીંયા લોકો છે ને સમરમાં આવે ને તો અહીંયા આવી રીતના પોતાનો ટેન્ટ ને એવું બાંધતા હોય છે, પછી ચેર લઈને આવે એટલે અહીંયા આવી રીતના ચેર્સ લઈને આવશો. ચેર ને એવું લઈને આવે એટલે શાંતિથી બેસી શકે અહીંયા. અહીંયા આવી તો વોક કરવાની ને એમ બી મજા, પણ અત્યારે થોડી ઠંડી લાગે છે. બાકી આમ પ્રોપર સમરમાં મજા આવે. આપણે નાના હતા તો બધું શેલ્સ ને બધું લઈ જતા, ખબર છે? કેટલા બધા શેલ્સ છે. ચલો આનું નાનપણ પાછું આવી ગયું એ પાયલનું. આ બાજુ રે હવે જો ધીરે ધીરે વેવ્સ વધતા જાય છે. ડૂબીશ અત્યારે ઠંડી છે એટલે બાકી એકદમ મસ્ત એમના આમ શૂઝ વગર ચાલવાની બી મજા આવે. પણ અહીંયા ચાલવાની ઈચ્છા નહીં થાય કારણ કે પાણી ઠંડુ છે અહીંયા. એટલે અને ઠંડી બી છે. તો ચલો હવે જઈએ આપણે પાછા ઘરે. એટલે અહીંયા મેઇન વસ્તુ એ જ છે, જ્યાર સુધી પ્રોપર સમર ના હોય ત્યાં સુધી તમને ક્યાંય બી બહાર તમે જાઓ ને હવે આઉટડોર તો બી તમે 2 કલાક મેક્સિમમ. અને આ કેવી છે ખબર છે, આમ રેતી આમ એકદમ લસરી જવાય ને એવી પ્રોપર રેતી છે. ચલો જઈએ તો પાછું ઘરે હવે. ચલો હવે પાછા અમે જઈશું ઘર બાજુ ધીરે ધીરે. ગેસ્ટ આવે છે અને અમારે ડોસાનો પ્રોગ્રામ છે. યસ, આજે અમારે ઘરે ગેસ્ટ આવવાના છે. અમે લાસ્ટ વીક ગયા હતા એમના ઘરે, તો આજે અમારે છે ડોસાનો પ્લાન. તો ઓલમોસ્ટ પાયલે તૈયારી કરીને રાખી છે. પ્રિપેરેશન કરી છે, હજી થોડી બાકી છે એટલે. એટલે અમે એટલે થોડું નજીકનું ડેસ્ટિનેશન રાખ્યું હતું આજે, નકર અમે ક્યાંક દૂર જવાના હતા આજે. એકચ્યુઅલીમાં અહીંયા આગળ ખબર છે, મારે અહીંયા બી જવું છે, ફોલ છે ત્યાં. અહીંયા હેમિલ્ટનમાં ઘણા બધા ફોલ્સ છે એકચ્યુઅલીમાં, પણ આપણી પાસે ટાઈમ નથી. હવે નેક્સ્ટ વીક આવશે. નેક્સ્ટ વીક કાં તો પ્રોપર સમરમાં આવશું એટલે ત્યારે નાવા બી જઈ શકાય ફોલ્સમાં. એ ફોલ ફ્રીઝ થઈ ગયો છે. અત્યારે તો અનફ્રીઝ થઈ ગયો હોય ને, હવે પાછું ટેમ્પરેચર અત્યારે 10 ડિગ્રી છે એટલે આપણે સમરમાં આવશું કે નહીં શકાય એવી રીતે. એટલે અહીંયા 4-5 ફોલ્સ છે હેમિલ્ટનમાં, એ સારું. હેમિલ્ટન અને બર્લિંગ્ટનમાં આમ કઈ ડિફરન્સ નથી, બંને કનેક્ટેડ સિટીઝ છે એટલે સારું છે. ચલો હવે ગાડીમાં બેસીને વાત કરીએ, ત્યાં સુધી મળીએ આપણે. બાય. એવી રીતેનું પાર્કિંગ એરિયા છે, પછી ત્યાં આગળથી આમ નીચે ઉતરીને જવાનું અને આ રહ્યો બ્રિજ. તો આ ફાઇનલી એ જ બ્રિજ છે કે જ્યાંથી અમે હમણાં જ આવ્યા અને ઘણા લોકો વેઇટ કર્યા હતા. અને જો આવી રીતે આ બંધ થઈ ગયા અને અહીંયા પેલું હતું ફાટક જેવું. આ રહ્યા એ બેબી. કેટલા બધા લોકો બિચારા હજી બી વેઇટ કરે છે, કેમ કે આ એવું કંઈ ઓલું હશે નહીં કે ક્યારે આવે એવી રીતે. આ બ્રિજ તો એવું છે કે જ્યારે શિપ આવે ત્યારે ઓપન થાય, ક્લોઝ થાય, બાકી અને લેક. ફાઇનલી હવે અમે ઘર બાજુ જઈ રહ્યા છે. યસ, બહાર હોઈએ ને તો એવું લાગે ઠંડી છે ને અમે ગાડીમાં બેસતા જ ગરમી લાગવાની ચાલુ થઈ ગઈ. કેનેડામાં 2 સિઝન તો એક દિવસમાં ચાલવી નોર્મલ વસ્તુ. બહાર ઠંડી, અંદર ગરમી, ગરમી ઠંડી, ગરમી ઠંડી. So Jovario Burlington downtown waterfront. અહીંયા બી લાઇવલી લાગે, ખાસા બધા લોકો અહીંયા છે. બહુ જ બધા લોકો છે. સમથિંગ લાઈક આર્ટ ગેલેરી સમથિંગ છે નીચે. અહીંયા આર્ટ ગેલેરી છે અને આઈ થિંક એરિયા બી એકદમ અહીંયા ઓકવિલ અને બર્લિંગ્ટન નું બંને. મેં નીચે રીડ કર્યું. આ છે રેસ્ટોરન્ટ એન્ડ સ્પેન્સર્સ નામ છે અને એકદમ લેક ફ્રન્ટ, વોટર ફ્રન્ટ ઉપર આવેલી છે. જોરદાર ચાલતી હશે. અને અહીંયા કેટલો રશ છે. અહીંયા આઈ થિંક પીપીસી પાર્ટીનું કેમ્પેન ચાલે છે. નો આઈ થિંક સો. જો અહીંયા કંઈક છે, આખો એનો મેપ બી ડ્રો કરેલો છે. બહુ જ ભીડ છે અહીંયા આગળ અને કાર બી કેટલી છે. આઈ થિંક અહીંયા તો પાર્કિંગ બી ના મળે. આ બાજુ તો ના મળે, પણ આગળ તો કેમ્પેન ચાલે જ છે. અમારે હમણાં ઇલેક્શન છે 20 તારીખે. યસ, ચોર્યો. જોઈએ આ વખતે કઈ ગવર્મેન્ટ આવે. પીપલ્સ પાર્ટી ઓફ કેનેડા, પીપીસી એનું છે.
એટલે આવી રીતના ઇન્ડિયાની જેમ અહીંયા કેમ્પેનિંગ નહીં હોતું, અહીંયા આવી રીતે કેમ્પેન કરે છે. આવી રીતે Yes. લોકોને બોલાવે અને પછી એવી રીતે અંદર કહે તમને શું છે. જો આપણે ઓલું જોવા ગયા હતા ને એવી આર્ટ ગેલેરી જ છે આખી આખી, અલગ અલગ બધું કરેલું છે. બધું ડ્રો કર્યું છે. સી ક્રિસમસ ટ્રી છે. અને ત્યાં બી લોકો જઈ શકે એવું છે ચાલીને. આખું આખું રાઉન્ડ ફરવાનું જ છે. હા, ધીસ ઇઝ ગુડ. અને આ છે ડાઉનટાઉન બર્લિંગ્ટન ડાઉનટાઉન. આ વધારે લાઇવલી છે, બટ સેમ પ્રોબ્લેમ થતા અહીંયા આગળ પાર્કિંગ ના મળત, કેમ કે આજે કેટલો રશ છે. અહીંયા તો એવું જ છે, વેધર જ્યારે બી થોડું સારું બને એટલે લોકો બહાર નીકળી જાય. કાં તો તમારે સવારે જલ્દી નીકળવું પડે, કાં તો પછી તમારે દૂર જવું પડે સિટીથી, તો જ તમને પાર્કિંગ મળે. બાકી તો પછી ખબર ને, મને અહીંયા થોડી મોન્ટ્રિયલ જેવી વાઇબ્સ આવે છે બર્લિંગ્ટનમાં, ડાઉનટાઉન બર્લિંગ્ટનમાં. મોન્ટ્રિયલનું ડાઉનટાઉન બી લાઇવલી છે, મસ્ત, બધા એક્ટિવિટી કરતા હોય. આપણે છે ને સમરમાં અહીંયા આગળ આવશું, બીકોઝ આ બહુ ફાઇન છે. જો અહીંયા આગળ છેક સુધી જઈ શકો એમ છો તમે લોકો. સારું એવું પાર્ક છે. જે લોકોને બી નેચર ને એવું બધું ગમતું હોય ને, એમના માટે કેનેડા બહુ સારી જગ્યા છે, કારણ કે અહીંયા નેચર સાથે કનેક્ટ થવા માટે બહુ બધી જગ્યા છે. હા, હા તો હજી અમે થોડા સિટીની સાઈડ છે, બાકી થોડા ઉપરની સાઈડ જઈએ ને અમે ફરવા જેવું તો બહુ બધું છે, પણ બીકોઝ ઓફ અમારી પાસે ટાઈમ નથી હોતો, પછી કંઈક નું કંઈક હોય. અને નજીક નથી, બધું દૂર હોય જાય. સ્ટીલ આપણને અહીંયા આગળ બી કેટલા કલાક, આઈ થિંક 60-70 કિલોમીટર્સ ને આપણે થોડું આવી ગયા. બર્લિંગ્ટન બી 70 કિલોમીટર થાય અમારા ઘરથી, એટલે નજીક નથી હોતું કંઈ બી, બધું દૂર જ હોય છે અહીંયા. સો તમે જો દરેક જગ્યાના દરેક સિટી વાઇઝ અહીંયા આગળ ઘરમાં કંઈક અલગ હોય છે. અહીંયાના હાઉસ એકદમ ડિફરન્ટ છે, રાઈટ? બર્લિંગ્ટન ઓકવિલના હાઉસીસ મોર ઓર લેસ સિમિલર હોય છે, અને એ લોકો ખબર નહીં કન્સ્ટ્રક્ટ કંઈક અલગ રીતે જ કરતા હોય છે. બટ મને ઓકવિલ કરતાં બી થોડા અહીંયાના ડિફરન્ટ, દરેક જગ્યાના હાઉસમાં કંઈક ડિફરન્સ હોય જ છે, રાઈટ? તમે મિસિસાગાના જો તો મિસિસાગાના એકદમ ડિફરન્ટ હોય, બ્રેમ્પટનના તો બહુ અલગ છે. અહીંયાના ઘર બી આમ થોડા અલગ છે. જો અહીંયા બી લોકો એવી રીતે જ છે કે પોતાનું આવી રીતના મસ્ત મહેલ જેવું બનાવે, આખી લાઈફ આવી રીતે કમાય હોય, પછી આવી રીતના લીક ફ્રન્ટ ઉપર ઘર લે. ઓબ્વિયસલી કોઈને બી ગમે જ લીક ફ્રન્ટ ઉપર રહેવું હોય તો. હા, પાછળ લેક છે અને બધાનું પોતપોતાનું ઓલું છે, મસ્ત છે. Every house has a story. એવું જોઈએ. બટ I think આ જોબ કરીને તો આવા મોટા ઘર ના બની શકે, એટલે પ્રોબેબલી મોસ્ટ ઓફ ધેમ વુડ બી બિઝનેસમેન. કાં તો પછી કોઈ અગર જોબ કરતા બી હોય અગર, એ પછી એ લોકોની પોઝિશન કંપનીમાં એવી હોય, CEO કે CEO એવું કંઈક જ હશે. અદરવાઇઝ તો ઘરના પ્રાઇસીસ અહીંયા કેનેડામાં બહુ કોસ્ટલી છે. એટલે પણ એક વસ્તુ અહીંયા મને જે બહુ ગમે એ છે કે થોડા ડિસ્ટન્સ ઉપર તમને આવી રીતે પાર્ક ને એવી રીતના લેક ને દેખાય એવી રીતના, એટલે જનરલ પબ્લિક માટે બી તમને મળી જાય. જો આપણે ઓલી બોટ જોઈ દઈએ છે કે અહીંયા સુધી પહોંચી ગઈ. અમારે હમણાં છે ને અહીંયા મેકડોનલ્ડ્સનું વેજી બર્ગર આવ્યું હતું. વેજી બર્ગર મેકડોનલ્ડ્સમાં આવ્યું હતું અમારે, પણ અનફોર્ચ્યુનેટલી એટલી બધી વધારે પડતી ડિમાન્ડ હતી એની, અમે ટેસ્ટ જ ના કરી શક્યા. અમે નહીં તો 10 લોકેશન ફર્યા હશે, અલગ લોકેશન, બધા આઉટ ઓફ સ્ટોક હતું, કેમ કે ખાલી 2 કે 3 જ લોકેશન પર હતું ને બ્રેમ્પટનમાં. એટલે અમને લોકેશન બી ખબર નથી, તો મેં કીધું ચલો હવે ટ્રાય કરવા માટે બધા અલગ લોકેશનમાં જઈએ. નહીં, પછી આપણને ખબર બી પડી હતી ને, પણ ત્યાં ગયા હતા તો આઉટ ઓફ સ્ટોક થઈ ગયું હતું. સ્ટોક હતું. ખબર નહીં વેજી બર્ગર તો ક્યારે ખાઈશું.
ઇન્ડિયા જવું પડે એના માટે. ઇન્ડિયામાં કેટલી બધી ટાઈપના બર્ગર હોય છે અને અહીંયા આગળ એક વેજી બર્ગર બી નથી મળતું. આલુ ટિક્કી ને બધા તો ક્યાં મળે? જનરલ પબ્લિક હોય એ લોકો વેજી બર્ગર એટલું પ્રિફર નથી કરતા હોતા એટલા માટે. બાકી તો બટ અહીંયા મેકડીમાં કોઈ બી વેજીટેરિયન આઈટમ નથી ને? મેકડીમાં અહીંયા ખાલી બિયોન્ડ મીટ ને એ બધા મળે છે પણ એ નો નો નો, એ મેં એકવાર ટેસ્ટ કર્યું હતું. ઓ ગોડ, બિલકુલ ના ખવાય. એટલે ઘણા લોકોને જેને ટેસ્ટ ગમી જાય એ લોકોને ગમે છે, બાકી તો નહીં મજા આવતી એ. ના, આ હજી બને જ છે ઘર. યસ, શું કહેતા હતા તમે? NW માં બી નાનક વેજી બર્ગર ચાલુ થયું હતું. એમાં એક વખત મને યાદ છે, મારો ફ્રેન્ડ કેનિલ છે, એ અહીંયા આવ્યો હતો ત્યારે એમના જોડે ખાવા ગયા હતા અમે. તો ખબર નહીં એ શું કર્યું, વેજી બર્ગરની જગ્યાએ એ લોકોએ પેલી હેશ બ્રાઉન આવે એ પેટી યુઝ કરી અને બર્ગર આપી દીધું હતું. શું કઈ રીતે? ખાલી બર્ગર ની વચ્ચે હેશ બ્રાઉન મૂકીને? હા, હેશ બ્રાઉન અને બસ ખાલી વેજીસ અંદર મૂકીને આપી દીધું હતું એમ. ઓ ગોડ, તો આવું તો કઈ બર્ગર હોય? તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છે ફરીને મસ્ત, અને હવે જો પ્રિપેરેશન ચાલે છે. પાયલ ઢોસા બનાવે છે, મારા ફ્રેન્ડ આવે છે તો એ લોકોનું ડિનર કરવાનું છે અહીંયા. હવે ઢોસા લાસ્ટ ટાઈમ બનાવ્યા ત્યારે તો બહુ સરસ બનાવ્યા હતા પાયલ. આ વખતે ખબર નહીં. યસ, આ વખતે જોઈએ કેવા બને છે ઢોસા. યા જો અહીંયા બધું ખીરું પ્રિપેર થઈ ગયું છે. આ ઢોસા બી બની ગયા છે. આ ચટણી છે, આ છે સાંભાર, અને આ છે ઢોસાનો મસાલો. ઢોસા થાય છે, એનું બેટર જાતે જ બનાવ્યું છે પાયલ. પછી આ છે સાંભાર, આ છે એની ચટણી અને આ છે એનો મસાલો. યસ, તો પાયલે આટલી બધી મહેનત કરી છે તો એને થોડું ઢોસા સરખા ઉતરી જાય તો મહેનત રંગ લાવશે. ના વાત તો નહીં, સારા જ બનાવે છે એટલે કંઈ વાંધો નહીં. લાસ્ટ ટાઈમ બી સારા જ બનાવ્યા હતા, તો આ વખતે બી ઢોસા પ્રોબ્લેમ એ છે કે ઉતરવા જોઈએ સરખા. આઈ થિંક પેલા 2-3 કદાચ પહેલા મારે દર વખતે આવું થાય જ છે. પહેલા 2-3 ના સરખા થાય પછી સરખા. એવું હોય તો ગેસ થોડો સ્લો કરી દે પછી બનાવો. સ્લો ગેસમાં નહીં થાય, એના કરતા અચ્છો થઈ ગયું ને પહેલું સાવ કર્યા પછી થોડું સાવ એવી રીતે. યા, તો આ ચટણી શેની બનાવી છે તે? ટામેટાની ચટણી બનાવી છે. ઓકે, વેરી ગુડ. એવું લાગે છે ભલે સ્પ્રિંગ હજી કહેવાય પણ આજે 20 ડિગ્રી ટેમ્પરેચર છે એટલે મજા આવી ગઈ આજે. આજે આમ જેકેટ વેકેટ કાઢી નાખ્યું પ્રોપર. અને આજે અમે એકચ્યુઅલીમાં મારા માટે જઈ રહ્યા છે. અમારે અહીંયા સ્પોર્ટ્સની એક ટુર્નામેન્ટ થવાની છે તો જેનું ઓક્શનિંગ છે, તો મેં પાર્ટ લીધો છે એમાં. ક્રિકેટની ટુર્નામેન્ટ છે, ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તો હું ને પાયલ એમાં જઈએ છે તો મારું ઓપ્શન થવાનું છે તો જોઈએ કેવું છે. એટલે મેં કીધું કે ચલો હું બી આવું, હું બી જોઉં. યાર, એટલે મારા એક ફ્રેન્ડ છે એમને આવી રીતે કીધું હતું કે તમારે પાર્ટ લેવો હોય તો તમે અમારે રજીસ્ટર કરીને કરી શકો એમ. રજીસ્ટ્રેશન ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને? યા, એ પહેલા જ કરી દીધું હતું. આજે ઓપ્શનની ડેટ છે ને, આવતા મહિને ટુર્નામેન્ટ છે તો 4 દિવસ ટુર્નામેન્ટ એ ચાલવાની છે અને એમાં તમે આગળ જાઓ ને એવી રીતે ટીમ વાઇઝ અલગ અલગ તમારે પછી પેલું પાર્ટિસિપેટ ને બધું કરવાનું. યસ, સો એક્સાઇટેડ છીએ અમે લોકો એના માટે. યા, એટલે મેં ક્યારે ઓક્શનમાં આવી રીતના ઇવેન્ટ ને એ બધું પાર્ટ નથી લીધો ઓક્શનના ઇવેન્ટ એમાં, તો આ ફર્સ્ટ ટાઈમ છે મારા માટે બી. રાઈટ, જેમ IPL માં થતું હોય કેમ બોલી લાગે, આ ખોટા પૈસાથી, જેમ કે કોઈ જેટલો ઇમ્પોર્ટન્ટ પ્લેયર હોય એના ઉપર વધારે બોલી લાગે એમ, કારણ કે અલ્ટિમેટલી તો સારા પ્લેયર્સ માટે જ બધા પેલું બીટ કરે ને કે જેને વધારે સો સારું. હું તો ફર્સ્ટ ટાઈમ જોવાની છું ઓક્શનિંગ. તો હું બી ઓક્શનિંગ ઇઝ ફર્સ્ટ ટાઈમ ફોર મી. આમ ક્યારે ઓક્શન પોતાના માટે ઓક્શન તો ક્યારે ધેટ્સ અ સેપરેટ થિંગ, રાઈટ? યા, સો વી આર રિયલી એક્સાઇટેડ અબાઉટ ધેટ. યા, એટલે હવે ત્યાં જઈને જોઈએ કેવું છે. અને ઓર્ગેનાઇઝ કરવા વાળા બી આઈ થિંક અમારા ઉપરવાળા જે છે એ જ છે, એટલે સારું છે અમારે એમ. એટલે જોઈએ કેવું છે, ત્યાં જઈને હું દેખાડું કેવું છે ત્યાં. યા, સો હવે ફાઇનલી આમ થોડો તડકો અને બધા લોકો બી બહાર દેખાય છે, સારું લાગે છે નહીં? યા, આજે જનરલી જો ઓપ્શન ના હોત ને તો હું ક્રિકેટ રમવા ગયો હોત, તને બી ખબર છે, રાઈટ? બીકોઝ વેધર એવું છે કે આમ જવાની ઈચ્છા થાય. અને અહીંયા અમારી આટલા વર્ષથી હું રહું છું એટલે એક ટીમ બની ગઈ છે અમારે, તો અમે એવરી સેટરડે સન્ડે આવી રીતે સ્કૂલમાં રમવા જતા હોઈએ છીએ. ક્રિકેટ ટીમ છે એમની.
મજા આવે બધા ભેગા હોય તો ક્રિકેટ રમવાની એમ અહીંયા બી થોડી એ બાને ફિઝિકલ એક્ટિવિટી બી બટ પાછું નેક્સ્ટ વીક વરસાદ છે તો પછી આઈ થિંક સો બંધ થઈ જશે તમારા ક્રિકેટ પાછી. એ તો આઈ થિંક આ જે સ્પ્રિંગ ચાલે છે 1-2 વીક હજી રહેશે, પછી જ્યારે ફ્લાવર બ્લોસમ થઈ જશે પછી પ્રોપર આવી ગયું સમર એવું સમજવાનું, અને પછી આપણો વાંધો નહીં એમ રમવા માટે. કે અત્યારથી બી લોકો રમવાનું ચાલુ કરી દીધું છે એટલે એવું કંઈ નથી. આજે બહુ બધા લોકો રમવા નીકળ્યા છે. બી કેરફુલ અબાઉટ. સો અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છે અહીંયા આગળ. અને આ કયા મતલબ ટોરેન્ટોમાં છે કે કઈ જગ્યા કહેવાય? ટોરેન્ટોમાં છે. આઈ થિંક કોઈ મંદિરનો હોલ છે ત્યાં આગળ ઓપ્શન રાખ્યું છે. ઓકે. એટલે લેટ્સ સી હવે કેવું હશે ઓપ્શન. પણ આ એરપોર્ટથી નજીક છે. હું અહીંયા આયેલી હોય એવું કેમ લાગે છે મને. એવું તો આઈ ડોન્ટ નો. સો કઈ જગ્યાએ છે? ખોવાઈ ના જતા તમે. એક તો ગૂગલ મેપનો હંમેશા વિશ્વાસ કરવો નહીં, કેમ કે ગમે ત્યાં લઈ જતું હોય આપણને. ત્યાં ખબર નહીં કેવી જગ્યાએ લઈને આવ્યું છે. લિમોઝિન. લિમોઝિન પડી છે પણ બહુ ખરાબ હાલતમાં છે. Are you sure we are going in the right direction? આ જ એડ્રેસ છે, શ્રીંગેરી વિદ્યા ટેમ્પલ. આખો આ પેલો એરિયા છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા લાગે છે આઈ થિંક સો. યસ. જોઈ જાઓ આગળ હોય તો કઈ. ઓકે 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 આવી ગયા અમે. શ્રીંગેરી કોમ્યુનિટી સેન્ટર. આવી ગયા છીએ અમે અને અહીંયા જ પાર્કિંગ છે.